વિજ્ઞાન અને તંત્રજ્ઞાન ભાગ 2 પાઠ 6 પ્રાણીઓનું વર્ગીકરણ સ્વાધ્યાય પ્રશ્ન 1 મને ઓળખો। સવાલ 1 હું દ્વિસ્તરીય પ્રાણી છું। મારા શરીરમાં પોલાણ નથી। હું કયા સમુદાયનું પ્રાણી છું? જવાબ સિલેન્ટરાટા કૌશાંગી। સવાલ 2 મારું શરીર ત્રિજ્યા સમિતિ ધરાવે છે। મારા શરીરમાં જલાભિસરણ સંસ્થા છે। હું માછલી ન હોવા છતાં મને માછલી કહેવામાં આવે છે। મારું નામ શું? જવાબ તારક માછલી સમુદાય શૂળત્વચા કંટકચર્મી। સવાલ 3 હું તમારા નાના આંતરડામાં રહું છું। મારા દોરા જેવા શરીરમાં આભાસી પોલાણ છે। મારો સમાવેશ કયા સમુદાયમાં કરશો? જવાબ ગોળકૃમિ પ્રાણી સમુદાય। સવાલ 4 હું બહુકોષીય પ્રાણી હોવા છતાં મારા શરીરમાં પેશી નથી। મારા પ્રાણી સમુદાયનું નામ જણાવો। જવાબ રંધ્રીય છિદ્રકાય। પ્રશ્ન 2 વર્ગીકરણના આધારે દરેકના લક્ષણો લખો। પહેલું રોહુ। જવાબ 1 સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, 2 ઉપસૃષ્ટિ સંપૃષ્ઠરજ્જુ, 3 ગણ સંપૃષ્ઠરજ્જુ, 4 વર્ગ મત્સ્ય। લક્ષણો 1 રોહુ જળચર પ્રાણી છે। 2 પાણીનો પ્રતિરોધ ઓછો થાય તે માટે તેમના શરીર બંને છેડે સાંકડું હોય છે। 3 તેમના તરવા માટે પક્ષની જોડી હોય છે। તરતી વખતે દિશા બદલવા માટે પૂંછ તેમની મદદ કરે છે। 4 તેમનું બાહ્ય કંકાલ ભીંગડાના સ્વરૂપનું અને અંતઃકંકાલ કુર્ચામય અથવા અસ્થિમય હોય છે। 5 તે ચૂઈ દ્વારા શ્વસન કરે છે। બીજું તિથિગોળો। જવાબ 1 સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, 2 ઉપસૃષ્ટિ અસંપૃષ્ઠરજ્જુ, 3 ગણ સંધિપાત, 4 વર્ગ કીટકો જંતુઓ। લક્ષણો 1 તેના નાના નાના ટુકડા જોડીને તૈયાર થયેલા ઉપાંગો હોય છે, તેથી તેનો સમાવેશ સંધિપાત સમુદાયમાં થાય છે। 2 તેને 3 પગની જોડ અને 2 પાંખની જોડ હોય છે। 3 તે પર્યાવરણ અનુકૂળ થઈને દરેક પ્રકારના અધિવાસમાં જોવા મળે છે। 4 તેમના શરીરને ફરતે કાઇટિનયુક્ત બાહ્ય કંકાલ હોય છે। 5 તેને શ્વસન માટે શ્વાસનળી હોય છે। ત્રીજું હાથી। જવાબ 1 સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, 2 ઉપસૃષ્ટિ સંપૃષ્ઠરજ્જુ, 3 ગણ સંપૃષ્ઠરજ્જુ, 4 વર્ગ સસ્તન। લક્ષણો 1 તે જમીન પર રહેવાવાળું શાકાહારી જંગલોમાં જોવા મળતું પ્રાણી છે। 2 તેને દૂધની ગ્રંથિઓ હોય છે। 3 માથું, ડોક, ધડ અને પૂંછડી જેવા શરીરના ભાગો હોય છે। ચોથું પેંગ્વિન। જવાબ 1 સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, 2 ઉપસૃષ્ટિ સંપૃષ્ઠરજ્જુ, 3 ગણ સંપૃષ્ઠરજ્જુ, 4 વર્ગ પક્ષી વર્ગ। લક્ષણો 1 તે ઠંડા પ્રદેશોમાં જોવા મળતું પ્રાણી છે। 2 તેનું શરીર ઠંડા પ્રદેશોને અનુકૂળ થાય છે। 3 તે ગરમ લોહીવાળા હોય છે। 4 હવામાં ઉડતી વખતે હવાનો પ્રતિરોધ ઓછો કરવા માટે તેમનું શરીર બંને છેડે સાંકડું હોય છે। 5 બાહ્ય કંકાલ પીંછાના સ્વરૂપમાં હોય છે। પાંચમું મગર। જવાબ 1 સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, 2 ઉપસૃષ્ટિ સંપૃષ્ઠરજ્જુ, 3 ગણ સંપૃષ્ઠરજ્જુ, 4 વર્ગ સરીસૃપ પ્રાણી। લક્ષણો 1 તે ઠંડા લોહીવાળું પ્રાણી છે। 2 તેમનાથી શરીર ઉંચકાતું નથી માટે તે જમીન પર સરકીને ચાલે છે। 3 માથું અને ધડની વચ્ચે ડોક હોય છે। 4 તેને બાહ્ય કર્ણ હોતા નથી। છઠ્ઠું જેલીફિશ। જવાબ 1 સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, 2 ઉપસૃષ્ટિ અસંપૃષ્ઠરજ્જુ, 3 ગણ સિલેન્ટ્રાટા કોષ્ટાંગી નિડારિયા, 4 વર્ગ મત્સ્ય। લક્ષણો 1 જેલીફિશના શરીરનો આકાર દંડાકૃતિ અથવા છત્રીના આકાર જેવો છે। 2 તે મોટે ભાગે સમુદ્રમાં જોવા મળે છે। 3 તેમના શરીર ત્રિજ્યા સમમિતિ અને દ્વિસ્તરીય હોય છે। 4 તેમના મુખ ફરતે દંશ પેશીયુક્ત સ્પર્શકો સૂત્રાંગો હોય છે। સ્પર્શકનો ઉપયોગ ભક્ષણને પકડવા તથા દંતપેશી ભક્ષ્યના શરીરમાં વિષનું અંતઃક્ષેપણ કરે છે। સાતમું કાનખજૂરો। જવાબ 1 સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, 2 ઉપસૃષ્ટિ અસંપૃષ્ઠરજ્જુ, 3 ગણ સંધિપાત, 4 વર્ગ કીટક। લક્ષણો 1 આ પ્રાણીમાં નાના નાના ટુકડા જોડીને તૈયાર કરેલા ઉપાંગો છે, તેથી તેને સંધિપાત પ્રાણી કહે છે। 2 તેનું શરીર દ્વિસ્તરીય વાસ્તવિક પોલાણયુક્ત અને દ્વિપાર્શ્વ સમમિતિ તેમજ ખંડીભૂત છે।
3. તેમના શરીરને ફરતે કાઇટિનયુક્ત બાહ્ય કંકાલ હોય છે. 4. આ પ્રાણી એકલિંગી હોય છે. પ્રશ્ન 3. પ્રાણી વર્ગીકરણની પદ્ધતિ કેવી રીતે બદલાઈ ગઈ છે? જવાબ: પ્રાણીના વર્ગીકરણની વિવિધ પદ્ધતિઓ છે. 1. ગ્રીક તત્વજ્ઞ એરિસ્ટોટલે સૌપ્રથમ પ્રાણીનું વર્ગીકરણ કર્યું હતું. તેમને શરીરનું કદ, તેમની આદતો, તેમના રહેઠાણ જેવા મુદ્દાને આધારે વર્ગીકરણ કર્યું હતું. આ વર્ગીકરણ પદ્ધતિને કૃત્રિમ પદ્ધતિ કહેવાય છે. 2. થિયોફ્રેસ્ટસ, પ્લિની, જોન રે, લિનિપસે આ પદ્ધતિનો આધાર લઈને વર્ગીકરણ કર્યા. 3. કાળાંતરે અદ્યતન વિજ્ઞાનમાં વર્ગીકરણ કરવા નૈસર્ગિક પદ્ધતિનો આધાર લઈને કરવામાં આવ્યું હતું. 4. વર્ગીકરણની નૈસર્ગિક પદ્ધતિમાં સજીવોની શરીર રચના વિષયક ગુણધર્મ, તેમના કોષ, ગુણસૂત્ર, રાસાયણિક ગુણધર્મ જેવા મુદ્દા પર આધારિત હતું. 5. કાળાંતર ઉત્ક્રાંતિવાદ પર આધારિત ડોમ્ઝન્સ્કી અને મેયરે પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું હતું. 6. વર્તમાનમાં કાર્લ વુર્જે પણ પ્રાણીઓને વર્ગીકરણ કર્યું છે. પ્રશ્ન 4. રચનાત્મક સંગઠન અને સમિતિમાં શું તફાવત છે? જવાબ: રચનાત્મક સંગઠન. 1. રચનાત્મક સંગઠન અર્થ એ છે કે સજીવોના શરીર કોષથી બનેલા છે. 2. અમીબા જેવા એકકોષીય પ્રાણીઓનું શરીર એક જ કોષથી બનેલું હોવાથી તેના બધા કાર્યો એક જ કોષની મદદથી થાય છે. એકકોષીય પ્રાણીઓના શરીરનું સંગઠન જીવદ્રવ્ય સ્તર પ્રકારનું હોય છે. 3. કેટલાક બહુકોષીય પ્રાણીઓ અનેક કોષો હોવા છતાં જો પેશી તૈયાર ન થઈ હોત તો આવા પ્રાણીના શરીર પેશી સ્તર સંગઠન ધરાવે છે. ઉદાહરણ તરીકે રંધ્રીય ગણમાંના પ્રાણી. 4. કેટલાક પ્રાણીમાં કોષ એકત્રિત થઈને પેશી તૈયાર થાય છે. તે પેશીની મદદથી શારીરિક ક્રિયા કરે છે. તે પ્રાણીઓમાં કોષ પેશી સ્તર સંગઠન હોય છે. દાખલા તરીકે કોષ્ટાંગી સમુદાયના પ્રાણી. 5. કેટલાક પ્રાણીઓ પેશી અવયવ સ્તર સંગઠન હોય છે. ઉદાહરણ તરીકે ચપટાકૃમિ સમુદાય. 6. બાકીના મોટા ભાગના પ્રાણી અવયવ સંસ્થા સ્તર સંગઠન હોય છે. ઉદાહરણ તરીકે માનવ, દેડકો, કરચલો. સમમિતિ. 1. આવા પ્રકારના શરીરમાં એવો કોઈ અક્ષ હોતો નથી જ્યાંથી છેદ કરતા શરીરને બે સમાન ભાગમાં વિભાગી શકાય. 2. આ પ્રકારના શરીરના બરાબર મધ્ય અક્ષથી જતા કોઈ પણ સમતલમાંથી છેદ લઈએ તો બે સમાન ભાગ પડે છે. દાખલા તરીકે તારક માછલી. 3. આ પ્રકારના શરીરમાં એક જ અક્ષ હોય છે જેમાંથી કાલ્પનિક છેદ કરતા બે સમાન ભાગ હોય છે. દાખલા તરીકે કીટક, માછલી, દેડકો, માનવ. પ્રશ્ન 5. ટૂંકમાં જવાબ લખો. સવાલ 1. શાર્કનું વર્ગ સુધી વૈજ્ઞાનિક વર્ગીકરણ લખો. જવાબ: સૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ, ગણ સમપૃષ્ઠરજ્જુ, ઉપગણ વર્ટિબ્રેટા, વર્ગ મત્સ્ય, ઉપવર્ગ અસ્થિમય. ઉદાહરણ શાર્ક. સવાલ 2. શૂળ ત્વચા સમુદાયના 4 ગુણધર્મ લખો. જવાબ: 1. આ પ્રાણીઓની ત્વચા પર કેલ્શિયમ કાર્બોનેટના કાંટા હોય છે, તેથી તેમને શૂળ ત્વચા કહેવાય છે. 2. આ બધા પ્રાણી ફક્ત સમુદ્રમાં જ મળી આવે છે. તેમનું શરીર ત્રિસ્તરીય અને પોલાણયુક્ત હોવાથી પ્રૌઢાવસ્થામાં પંચત્રિજ્યા સમમિતિ જોવા મળે છે. 3. આ પ્રાણી નલિકાપાદની મદદથી પ્રચલન કરે છે. નલિકાપાદનો ઉપયોગ પકડવા માટે પણ થાય છે. 4. તેમના કંકાળ કેલ્શિયમયુક્ત કંટકોથી અથવા પટ્ટિકાથી બનેલા હોય છે. 5. તે મોટે ભાગે એકલિંગી હોય છે. સવાલ 3. પતંગિયા અને ચામાચીડિયા વચ્ચેના તફાવતના 4 મુદ્દા સ્પષ્ટ કરો. જવાબ: પતંગિયા 1. તે અસંપૃષ્ઠરજ્જુ પ્રાણી છે. 2. તેનો સંધિપાદ વર્ગમાં કીટક સમુદાયમાં સમાવેશ થાય છે. 3. પતંગિયાને પગની 3 જોડ અને પાંખોની 2 જોડ હોય છે. 4. તેમાં ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય છે. 5. પતંગિયા દિવસના સમયે દેખાય છે. ચામાચીડિયા 1. તે ઉપસૃષ્ટિ સમપૃષ્ઠરજ્જુ પ્રાણી છે. 2. તેનો સસ્તન વર્ગમાં સમુદાયમાં સમાવેશ થાય છે. 3. ચામાચીડિયામાં પગની અને પાંખોની એક જ જોડ હોય છે. 4. તે બચ્ચાને જન્મ આપે છે. 5. ચામાચીડિયા નિશાચર પ્રાણી છે. સવાલ 4. વાંદો કયા સમુદાયનું પ્રાણી છે? સકારણ ઉત્તર લખો. જવાબ: 1. વાંદાનો ગણ સંધિપાદ અને વર્ગ જંતુઓનો છે. કારણ નીચે મુજબ. 1. તેમના શરીરને ફરતે કાઇટિનયુક્ત બાહ્ય કંકાલ હોય છે.
2. આ પ્રાણીઓને નાના નાના ટુકડાઓ જોડીને તૈયાર કરેલા ઉપાંગો હોય છે. 3. આ પ્રાણીઓના શરીર ત્રિસ્તરીય વાસ્તવિક પોલાણયુક્ત દ્વિપાર્શ્વ સમમિતિ તેમજ ખંડીભૂત છે. પ્રશ્ન 6. વૈજ્ઞાનિક કારણ લખો. સવાલ 1. કાચબો જમીન પર અને પાણીમાં રહે છે, તેમ છતાં ઉભયચર વર્ગમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જવાબ 1. જ્યારે કાચબો જમીન પર રહે છે ત્યારે તે ફેફસાની મદદથી શ્વાસ લે છે. 2. જ્યારે પાણીમાં હોય ત્યારે નાકને બહાર કાઢી હવામાંથી શ્વાસ લે છે. 3. તે પાણીમાં ઓગળેલા ઓક્સિજનને લઈ શકતું નથી. 4. જમીન કે પાણીમાં હોય ત્યારે તે ફેફસાની મદદથી શ્વાસ લે છે. 5. ઉભયચર વર્ગના પ્રાણી હવા અને પાણીમાં ચામડી અને ફેફસા એ બંને શ્વસન કરી શકે છે. 6. કાચબાને બાહ્ય કંકાલ હોય છે, તેની ચામડી સૂકી હોય છે, તેથી કાચબાનો ઉભયચર વર્ગમાં સમાવેશ થતો નથી. સવાલ 2. જેલીફિશના સંપર્કમાં આવતા આપણા શરીરમાં બળતરા થાય છે. જવાબ 1. જેલીફિશ એ કોષ્ટાંગી સમુદાયનું ઉદાહરણ છે, તેથી તેમના મુખ ફરતે દંશપેશીયુક્ત સ્પર્શકો અને સૂત્રાંગો હોય છે. 2. સ્પર્શકનો ઉપયોગ ભક્ષણને પકડવા માટે થાય છે અને દંશપેશી ભક્ષ્યના શરીરમાં વિષનું અંતઃક્ષેપણ કરે છે. તેમની ચામડીમાં સંરક્ષણ માટે પણ તેનો ઉપયોગ થાય છે, તેથી જેલીફિશના સંપર્કમાં આવતા આપણા શરીરમાં બળતરા થાય છે. સવાલ 3. દરેક પૃષ્ઠવંશીય પ્રાણી સમપૃષ્ઠરજ્જુ છે, પણ બધા સમપૃષ્ઠરજ્જુ પ્રાણી પૃષ્ઠવંશીય નથી. જવાબ 1. બધા જ સમપૃષ્ઠરજ્જુ પ્રાણીઓમાં પૃષ્ઠવંશી પ્રાણી જેવા કરોડના મણકા હોતા નથી. 2. જ્યારે દરેક પૃષ્ઠવંશીય પ્રાણીઓમાં સમપૃષ્ઠરજ્જુ જેમ પૃષ્ઠરજ્જુ હોય છે. 3. પૃષ્ઠ સમપૃષ્ઠરજ્જુ પ્રાણી અને શીર્ષ સમપૃષ્ઠરજ્જુ પ્રાણીનો સમપૃષ્ઠરજ્જુ પ્રાણી સમુદાયમાં સમાવેશ થાય છે, પણ તેને પૃષ્ઠવંશીય પ્રાણી કહેવાતા નથી. સવાલ 4. બેલેનોગ્લોસને અસમપૃષ્ઠરજ્જુ અને સમપૃષ્ઠરજ્જુ પ્રાણી વચ્ચેની જોડતી કડી કહે છે. જવાબ 1. બેલેનોગ્લોસના કેટલાક લક્ષણો અસમપૃષ્ઠરજ્જુ જેવા હોય છે. 2. પરંતુ કેટલાક અસમપૃષ્ઠરજ્જુ અને સમપૃષ્ઠરજ્જુ પ્રાણી જેવા હોય છે. 3. ઉત્ક્રાંતિવાદના દ્રષ્ટિકોણ મુજબ કેટલાક પ્રાણીના લક્ષણો અસમપૃષ્ઠરજ્જુ અને સમપૃષ્ઠરજ્જુ જેવા હોય છે. 4. તેથી તેમને જોડતી કડી કહેવામાં આવે છે. સવાલ 5. સરીસૃપ પ્રાણીઓના શરીરનું ઉષ્ણતામાન અસ્થિર હોય છે. જવાબ 1. સરીસૃપ પ્રાણીઓ ઠંડા લોહીવાળા હોય છે. 2. તેમના શરીરમાં તાપમાન રહે તે માટે કોઈ તંત્ર રચના નથી. 3. વાતાવરણના તાપમાન મુજબ તેમના શરીરમાં તાપમાનમાં ફેરફાર થાય છે. 4. આ માટે તેમના શરીરનું ઉષ્ણતામાન અસ્થિર હોય છે. પ્રશ્ન 7. યોગ્ય પર્યાય પસંદ કરો અને સ્પષ્ટીકરણ લખો. સવાલ 1. રંધ્રીય પ્રાણીઓના સ્પોન્જેસ શરીરમાં કયા વિશિષ્ટ કોષ હોય છે? 1. કોલર કોષ. 2. નિડોબ્લાસ્ટ. 3. અંતર્જનન સ્તર કોષ. 4. બહિર્જન સ્તર કોષ. જવાબ કોલર કોષ. આ પ્રાણી આધારક સેન્થે સંલગ્ન હોવાથી તેમનું પ્રચલન થતું નથી. તેઓ તેમના શરીરમાં લીધેલા પાણીના સજીવ અને પોષક દ્રવ્યોનું ભક્ષણ કરે છે. આ પ્રાણી શરીરમાં પાણી પ્રવાહિત કરવા માટે તેના શરીરમાં વિશિષ્ટ કોલર કોષ હોય છે. તેમના શરીર પર અસંખ્ય છિદ્રો હોય છે. તે છિદ્રોને ઓસ્ટિવો અને ઓસ્કુલા કહેવાય છે. સવાલ 2. નીચેનામાંથી કયા પ્રાણીનું શરીર દ્વિસમિતિ દર્શાવે છે? 1. તારક માછલી. 2. જેલીફિશ. 3. અળસિયું. 4. સ્પોન્જ. જવાબ અળસિયું. તેના શરીરમાં એક જ અક્ષ હોય જેમાંથી કાલ્પનિક છેદ કરતા 2 સમાન ભાગ થાય છે. તેને દ્વિસમમિતિ કહે છે. દ્વિપાર્શ્વ સમમિતિ ફક્ત અળસિયામાં જોવા મળે છે. સ્પોન્જનું શરીર અસમમિતિ હોય છે, જ્યારે તારક માછલી અને જેલીફિશનું શરીર ત્રિજ્યા સમમિતિ હોય છે. સવાલ 3. નીચે પૈકી કયું પ્રાણી પોતાના શરીરના તૂટેલા ભાગનું પુનઃનિર્માણ કરી શકે છે? 1. વાંદો. 2. દેડકો. 3. ચકલી. 4. તારક માછલી. જવાબ તારક માછલી. વાંદો, દેડકો અને ચકલી શરીરના તૂટેલા ભાગનું પુનઃનિર્માણ કરી શકતા નથી. શૂળ ત્વચા સમુદાયના પ્રાણીઓમાં પુનઃનિર્મિત ક્ષમતા ખૂબ સારી હોય છે.
તેથી તારક માછલી પોતાના શરીરના તૂટેલા ભાગનું પુનઃનિર્માણ કરી શકે છે. સવાલ 4. ચામાચીડિયાનો સમાવેશ કયા સમુદાયમાં થાય છે? 1. ઉભયચર, 2. સરીસૃપ, 3. પક્ષી, 4. સસ્તન. જવાબ સસ્તન. આ પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તથા દૂધની ગ્રંથિનો વિશિષ્ટ ગુણધર્મ હોય છે. ઉભયચર, પક્ષી અને સરીસૃપમાં આ ગુણધર્મ હોતા નથી. તેથી ચામાચીડિયાનો સમાવેશ સસ્તન પ્રાણીઓમાં થાય છે. પ્રશ્ન 7. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. શરીરમાં પોલાણ જનનસ્તર સમુદાય. નથી હોતું દ્વિસ્તર રંધ્રીય સમુદાય. નથી હોતું ત્રિસ્તર ચપટા કૃમિનો સમુદાય. આભાસી ત્રિસ્તર ગોળકૃમિ સમુદાય. હોય છે ત્રિસ્તર સંધિપાત સમુદાય. પ્રશ્ન 8. કોષ્ટક પૂર્ણ કરો. પ્રકાર વિશિષ્ટતા ઉદાહરણ. ચક્રમુખી જડબું હોતું નથી પરંતુ મુખ ચૂસક હોય છે. પેટ્રોમાઇઝિન મિક્ઝિન. મત્સ્ય સુઈ દ્વારા શ્વસન. પાપલેટ સમુદ્ર ઘોડો શાર્ક. ઉભયચર બાહ્ય કંકાલ હોતું નથી અને ત્વચા મોટે ભાગે મૃદુ હોય છે. દેડકો ટોડ સેલેમેન્ડર. સસ્તન દૂધની ગ્રંથિ હોય છે. દેવ માછલી માનવ. સરીસૃપ શીતરક્ત કાચબો મગર સાપ. પ્રશ્ન 9. આકૃતિ દોરી યોગ્ય નામ લખો અને વર્ગીકરણ કરો. સવાલ 1. હાઇડ્રા. પૃષ્ઠક્રમ 67 6.1. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ઉપસૃષ્ટિ અસંપૃષ્ટ રજ્જુ ગણ સિલેન્ટ્રાટા કોષ્ટાંગી ઉદાહરણ હાઇડ્રા. સવાલ 2. જેલીફિશ. પૃષ્ઠક્રમ 71 6.19. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ઉપસૃષ્ટિ અસંપૃષ્ટ રજ્જુ ગણ સિલેન્ટ્રાટા કોષ્ટાંગી ઉદાહરણ જેલીફિશ. સવાલ 3. પ્લેનેરિયા. પૃષ્ઠક્રમ 68 6.14. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ઉપસૃષ્ટિ અસંપૃષ્ટ રજ્જુ ગણ ચપટાકૃમિ ઉદાહરણ પ્લેનેરિયા. સવાલ 4. ગોળકૃમિ. પૃષ્ઠક્રમ 68 6.15. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ઉપસૃષ્ટિ અસંપૃષ્ટ રજ્જુ ગણ ગોળકૃમિ ઉદાહરણ કૃમિ. સવાલ 5. પતંગિયા. પૃષ્ઠક્રમ 70 6.17. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ઉપસૃષ્ટિ અસંપૃષ્ટ રજ્જુ ગણ સંધિપાત ઉદાહરણ પતંગિયા. સવાલ 6. અળસિયું. પૃષ્ઠક્રમ 69 6.16. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ઉપસૃષ્ટિ અસંપૃષ્ટ રજ્જુ ગણ વલઈ ઉદાહરણ અળસિયું. સવાલ 7. ઓક્ટોપસ. પૃષ્ઠક્રમ 70 6.18. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ઉપસૃષ્ટિ અસંપૃષ્ટ રજ્જુ ગણ મૃદુકાય ઉદાહરણ ઓક્ટોપસ. સવાલ 8. તારક માછલી. પૃષ્ઠક્રમ 71 6.19. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ઉપસૃષ્ટિ અસંપૃષ્ટ રજ્જુ ગણ સ્થૂળ ત્વચા કંટક ચરમી ઉદાહરણ તારક માછલી. સવાલ 9. શાર્ક. પૃષ્ઠક્રમ 73 6.24. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ગણ સંપૃષ્ટ રજ્જુ ઉપગણ વર્ટિબ્રેટા વર્ગ મત્સ્ય ઉદાહરણ શાર્ક. સવાલ 10. દેડકો. પૃષ્ઠક્રમ 73 6.25. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ગણ સંપૃષ્ટ રજ્જુ ઉપગણ વર્ટિબ્રેટા વર્ગ ઉભયચર ઉદાહરણ દેડકો. સવાલ 11. જળ બિલાડી. પૃષ્ઠક્રમ 74 6.26. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ગણ સંપૃષ્ટ રજ્જુ ઉપગણ વર્ટિબ્રેટા વર્ગ સરીસૃપ ઉદાહરણ જળ બિલાડી ગરોળી. સવાલ 12. કબૂતર. પૃષ્ઠક્રમ 74 6.27. વર્ગીકરણ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ ગણ સંપૃષ્ટ રજ્જુ ઉપગણ વર્ટિબ્રેટા વર્ગ પક્ષી વર્ગ ઉદાહરણ કબૂતર. પ્રશ્ન 10. આકૃતિને યોગ્ય નામ આપો. 1. જેલીફિશ. 2. નેરીશ. 3. પ્લેનેરિયા. 4. નાની માછલી. વધારાના પ્રશ્નો. પ્રશ્ન 1. યોગ્ય જોડકા જોડો. 1. મૃદુકાય પોલાણયુક્ત. 2. અર્ધ સંપૃષ્ટ રજ્જુ પ્રકાંડ. 3. રંધ્રીય છિદ્રકાય કોલર પેશી. 4. સિલેન્ટ્રાટા દંશ પેશી. 5. પુચ્છ સંપૃષ્ટ રજ્જુ કંચુક. 6. ચક્રમુખી મુખ ચૂસક. 7. મત્સ્ય પ્રાણી વર્ગ ભીંગડા. 8. સસ્તન વર્ગ દૂધની ગ્રંથિ.
પ્રશ્ન 2 અયોગ્ય ઘટક ઓળખો. 1 હાઇલોનીમા, યુપ્લેકટેલા, સાયકોન, ફાઇસેલિયા. જવાબ ફાઇસેલિયા. બાકીના બધા છિદ્રકાય પ્રાણી સમુદાયના છે, જ્યારે ફાઇસેલિયા સિલેન્ટ્રાટા સમુદાયનું પ્રાણી છે. સવાલ 2 પ્લેનેરિયા, સિલ્વર ફ્લુક, પટ્ટીકૃતિ પેટમાંના કૃમિ. જવાબ પેટમાંના કૃમિ. પેટમાંના કૃમિ એ ગોળ કૃમિ પ્રાણી સમુદાયનું છે, બાકીના બધા ચપટા કૃમિ સમુદાયના છે. સવાલ 3 તારક માછલી, સમુદ્ર કાકડી, સી અર્ચિન, નેરીસ. જવાબ નેરીસ. નેરીસ એ વલયી પ્રાણી સમુદાયનું છે, જ્યારે બાકીના બધા શૂળ ત્વચા કંટકચર્મી પ્રાણી સમુદાયના છે. સવાલ 4 હર્ડમાનિયા, ડોલિઓલમ, ઓઇકોટપ્લુરા, અમ્ફીઓક્ટિસ. જવાબ અમ્ફીઓક્ટિસ. અમ્ફીઓક્ટિસ એ શીર્ષ સંપૃષ્ઠરજ્જુ પ્રાણી છે, જ્યારે બાકીના પુચ્છ સંપૃષ્ઠરજ્જુ પ્રાણી છે. સવાલ 5 ડેડકા, ટોડ, સેલેમેન્ડર, રોહુ. જવાબ રોહુ. રોહુ એ મત્સ્ય પ્રાણી વર્ગનું પ્રાણી છે, બાકીના ઉભયચર વર્ગના પ્રાણી છે. સવાલ 6 શાર્ક, ઇલેક્ટ્રિક રે, સ્ટ્રિંગ રે, પાપલેટ. જવાબ પાપલેટ. બાકીના બધામાં અંતઃકંકાળ કુર્ચામય હોય છે, ફક્ત પાપલેટમાં જ અંતઃકંકાળ અસ્થિમય હોય છે. અસંપૃષ્ઠરજ્જુ પ્રાણી અને સંપૃષ્ઠરજ્જુ પ્રાણી વચ્ચે તફાવત. અસંપૃષ્ઠરજ્જુ પ્રાણી. 1 અસંપૃષ્ઠરજ્જુ પ્રાણી અવિકસિત હોય છે અને ઉત્ક્રાંતિવાદના છેલ્લા સ્તર પર હોય છે. 2 શરીરમાં કરોડ કે હાડકું હોતું નથી. 3 ગ્રસનીમાં કલાવિદર હોતા નથી. 4 ચેતારજ્જુ શરીરની ઉપરની બાજુએ નક્કર અને જોડીમાં હોય છે. 5 હૃદય હોય તો તે શરીરની આગળની બાજુએ હોય છે. સંપૃષ્ઠરજ્જુ પ્રાણી. 1 સંપૃષ્ઠરજ્જુ પ્રાણી વિકસિત હોય છે અને ઉત્ક્રાંતિવાદના ઉપરના સ્તર પર હોય છે. 2 શરીરમાં કરોડના આધારક હોય છે. 3 શ્વસન માટે ફેફસા અથવા ચૂઈ હોય છે. 4 ચેતારજ્જુ શરીરની પૃષ્ઠ બાજુએ એક જ અને પોલા હોય છે. 5 હૃદય શરીરની ઉપરની બાજુએ હોય છે. કીર્તિદા અને પ્રિયંકાના ઓલ ધ બેસ્ટ.